નમસ્કાર. આજે આપણે કન્યા રાશિ વિશે વાત કરીશું. છઠ્ઠી રાશિ છે 12 રાશિઓમાં. અત્યાર સુધી આપણે 5 રાશિ વિશે વાત કરી. તમને બધાને એ વિશે કોઈ બી પ્રશ્ન હોય તો અમને ચોક્કસ પૂછી શકો છો. આજે આપણે કન્યા રાશિ વિશે વાત કરીએ પહેલાં મારા મનમાં એક પ્રશ્ન છે કે પિતૃદોષ બધા બહુ ડરતા હોય છે ને પિતૃદોષ અને કાલસર્પ દોષ ને આ બધા એની પૂજાઓ પણ કરાવવાની હોય છે ને એ બધું, પણ એનાથી ડરવાની જરૂર છે ખરી? પિતૃદોષ ને કાલસર્પદોષ ને આ બધું શું છે? પિતૃદોષ જે છે નામ પરથી જ આપણે સમજાય છે કે કંઈક પિતૃ રિલેટેડ કોઈ દોષ છે. કે પિતૃદોષ જે લાગે છે એ એમાં કહેવામાં આવે છે કે આપણા જે પૂર્વજો હોય, આપણા જે એન્સેસ્ટર્સ છે એના જે કાર્મિક ડેપ છે એને લઈને આ દોષ લાગે છે. તો આપણે કુંડલીથી કોઈ પણ પિતૃદોષ જે છે એ જોઈ શકીએ કે કુંડલીમાં કઈ રીતે આપણે કે નોર્મલી જે સૂર્ય મહારાજ છે એ આપણા પિતાના કારક છે. આપણા પિતાના જે ડીએનએ છે એ આપણામાં છે. બરાબર. અને એમની અમુક ક્વોલિટી, એમનો સ્વભાવ, એમનો દેખાવ, એમની પ્રકૃતિ, કફ વાત પિત્ત જે પણ એ પ્રકૃતિ પણ આપણામાં આવે છે કારણ કે એના ડીએનએ આપણામાં છે. તો એ રીતે પણ હોઈ શકે. અને જે સૂર્ય છે એ આપણી વાઇટાલિટી પણ છે આપણા શરીરની. અને સૂર્યથી જ આપણું પરંપરાગત જે વંશ પેઢીકો એ આગળ વધે છે. તો જ્યારે કોઈ કુંડલીમાં સૂર્ય કોઈ પણ રીતે અફ્લિક્ટ થતો હોય પાપગ્રહથી, એટલે પાપગ્રહ કોણ કહેશું તો કે રાહુ, કેતુ, શનિ જે મુખ્ય નૈસર્ગિક અશુભ ગ્રહો છે, એની સાથે જો સૂર્યનો સંબંધ થતો હોય કુંડલીમાં તો એને આપણે પિતૃદોષ તરીકે ગણીએ છીએ. ઓકે. અને જે કાળસર્પયોગ છે એ કાળસર્પયોગ છે જે રાહુ અને કેતુ જે હંમેશા વક્રી ચાલે અને એકબીજાથી 180 ડિગ્રી હોય. બરાબર. અને એ રાહુ કેતુની વચ્ચે જો બધા ગ્રહ આવી જાય તો એને આપણે કાળસર્પદોષ કહીએ છીએ. એટલે બધા જ ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે હોય તો એને આપણે કાળસર્પદોષ કહીએ છીએ. હવે આ જે પિતૃદોષની જે ઇફેક્ટ છે કે પિતૃદોષ કઈ રીતે અસર કરે છે, તો શું વારંવાર ઘરમાં કંઈક ને કંઈક મુસીબત આવવી, કોઈક બીમાર રહેવું, કે ઘરમાં પૈસા ન હોય, આર્થિક તંગી હોય કે મને અહીંયા આગળ એક પ્રશ્ન એ થાય કે આપણા પિતૃ હોય એટલે એ તો આપણા વડીલો જ છે ને, એ તો આપણને આશીર્વાદ આપે, તો એ આપણું ખરાબ કઈ રીતે ઈચ્છે? ગુડ ક્વેશ્ચન. આપણે પહેલાં તો સમજીએ કે જે પિતૃદોષની ઇફેક્ટ છે એ શું છે કે ભાઈ તો સતત તમે સ્ટ્રગલ, મુસીબત ને સ્ટ્રેસનો સામનો કરતા રહો. અને કાળસર્પદોષમાં પણ એવું જ છે કે તમને સતત સ્ટ્રગલ્સ રહે લાઈફમાં, કંઈ પણ કામ કરવામાં તમને સતત તકલીફો આવે. અને કાળસર્પદોષમાં તો એવું પણ કહેવાય છે કે એ લોકોને સાપના સપનાઓ આવે, સાપ એમને ડંખ મારે છે એવા સપનાઓ પણ આવે છે, એવું જેને કાળસર્પદોષ છે એ લોકોનું આવું કહેવાનું હોય છે. એટલે કોઈ પણ રીતે તમને માનસિક રીતે અશાંતિ રહે છે. હવે તે જેમ મને પૂછ્યું કે ખરેખર જે આપણા પિતૃઓ છે એ આપણને, કારણ કે દરેક આપણા જે પણ મા બાપ હોય કે જે પણ આપણા વડીલો હોય કે એન્સેસ્ટર હોય એના તો આપણે સંતાન છીએ. અને બધા જ પોતાના સંતાનને તો પ્રેમ કરતા હોય, કઈ રીતે એને નડી શકે. આ જે વાત છે ને એની સાથે હું એક વસ્તુને જોડીશ કે આપણા જે પેરેન્ટ્સ છે એ પેરેન્ટ્સ જ્યારે આ દુનિયામાં ન હોય ત્યાં એનું જે ઇનહેરિટન્સ કે વારસો હોય એ આપણને મળે. એના જે પૈસા છે, એની જે એસેટ છે, એની પાસે જે સોનું દાગીનો જે બધી વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ આપણને ઇનહેરિટન્સમાં આવે છે. ઇવન ઘર પણ આવે. તો જ્યારે આ બધું આપણને આવે તો એ જે આપણા પેરેન્ટ્સે આ બધું કરવા માટે ખૂબ મહેનત કરી હોય, ઘણી બધી એફર્ટ્સ કર્યા હોય, ત્યારે આ બધું એમણે ભેગું કર્યું હોય. અને ભેગું કરવા પાછળ એમણે અમુક કર્મબંધન પણ બાંધ્યા હોય. ક્યાંક કોઈક પાસેથી પૈસા કોઈના કાપી લીધા હોય, ક્યાંક કોઈકને દુઃખી કર્યા હોય, ક્યાંક કોઈ પણ રીતે નાના મોટા કર્મ, આપણે એમ નથી કહેતા ખરાબ રીતે, પણ કંઈ કર્મો આપણાથી બંધાઈ ગયા હોય. તો જ્યારે તમને એ વારસો આવે છે, ઇનહેરિટન્સ આવે છે, ત્યારે એ કર્મો પણ એની સાથે લઈને આવે છે.
અને એ કર્મો તમારે ભોગવવાના રહેશે. અચ્છા. કારણ કે હા, એકલો આ વારસો logical લાગે ભોગવવો છે. હા એટલું ઇઝી નથી. એકલો વારસો ભોગવવો, એની સાથે જોડાયેલા એના કર્મો પણ તમને ભોગવવા પડે છે. બરાબર. એટલે વારસો જે આવે છે એટલે એમાં હંમેશા આપણે જે કહીએ છીએ પિતૃ પાછળ હંમેશા આપણે દાન પુણ્ય કરીએ છીએ. એટલા માટે કે એની શુદ્ધિ કરવા માટે. ઓકે. જે પૈસા છે એની શુદ્ધિ થાય, કે જે પણ આવી કોઈ વ્યક્તિઓ હોય એ તકલીફમાં મુકાઈ હોય ને આપણે મદદરૂપ થઈ શકીએ એટલા માટે. બરાબર. ઓકે. હવે આપણે જે કહીએ છીએ કે એની માટે એની પૂજાઓ જે હા, કરવામાં એટલે આવે છે, લોકોને બહુ ડરાવવામાં આવતા હોય છે અને હા, ઘણા એટલે- એને તો ખર્ચો બહુ મોટો થતો હોય છે. હા, યા, એની જે પૂજાઓ હોય છે, મોટી પૂજાઓ હોય કે હા. આખું પરિવાર ભેગું થઈને પૂજા કરાવે તમારા સર્વ પિતૃની શાંતિ માટે. હમ. એની મોટી મોટી પૂજાઓ થાય છે હમ. અને એ પૂજામાં ખર્ચો પણ સારો એવો થાય. તો શું આપણે ન કરાવવી જોઈએ કે કરાવવી જોઈએ? એમાં આપણે એ વિશે વાત કરીએ. તો કોઈ તમને ડરાવે હમ. અને અંધશ્રદ્ધા જે છે એનાથી જો તમે ડરીને કરો છો, હમ. પણ આની સાથે આપણે એક વસ્તુ બીજી જોડીએ કે અત્યાર સુધી આપણે જે વાત કરતા આવ્યા છે કે આપણી જે કુંડલી છે એ આપણા જ કર્મોનો નકશો છે. આપણે જે વાવશું એ આપણે લણશું. બરાબર. આપણે જે કર્યું છે એ જ આપણે સામે આવવાનું છે. હમ. તો પછી આપણા પિતૃના કર્મો આપણને કઈ રીતે નડી શકે? હમ. એ આપણને પ્રશ્ન થાય કે ભાઈ હા, એ કઈ એટલે જ રીતે. ને. કારણ કે કેવું છે કે જે પિતૃઓ આપણા છે આમાં ઘણીવાર આપણા જે ફેમિલીની અંદર એવા મૃત્યુ થયા હોય કે જેની અંદર એક્સિડન્ટ થયો હોય, મર્ડર થઈ ગયું હોય, અથવા તો એણે સુસાઇડ કર્યું હોય, હમ. તો એ જે આત્માઓ હોય એ આત્માઓ અતૃપ્ત હોય. એની ઘણી બધી ઈચ્છાઓ ઘણી અતૃપ્ત રહી ગઈ હોય, કારણ કે અચાનક જે મૃત્યુ થાય મૃત્યુ થયું. બરાબર. તો એને લઈને બની શકે કે એ જે આત્માઓ છે અતૃપ્ત હોય. અને આપણે એમ કહીએ કે આજે આપણે જે પણ સુખી છે એ આપણા આપણા જે બાપ દાદાઓના પૂર્વ પુણ્ય છે એનાથી સુખી છે એવું આપણે કહેતા હોઈએ છીએ. હમ. પણ આ જે અતૃપ્ત આત્માઓ છે એ ગમે તેટલી નેગેટિવ હોય, એને અટેચમેન્ટ હોય એની બધી વસ્તુઓ માટે, એના પૈસા, એની જે પણ અસેટ હોય એની માટે હોય, હમ. તો આઈ ડોન્ટ થિંક કે એ આપણને તકલીફ આપી શકે. કારણ કે આપણને ભગવાન એવો બહુ દયાળુ ને કૃપાળુ છે. એ કોઈ દિવસ કોઈના કર્મ માટે બીજાને સજા નહીં આપે. હમ. એ તો સાચો ન્યાય જ કરશે. આપણે શનિને કહીએ છીએ ન્યાયના દેવતા. ઓકે. તો એ કોઈને અન્યાય નહીં થવા દે. એ તો જેની જેટલું જેણે કર્યું છે એ પ્રમાણે જ આપશે. તો તમે જે દુઃખી થાવ છો એ તમારા કર્મ પોતાના જ કર્મો છે. યસ. પણ આપણે શું કર્યું કે એને સાંકળી લીધું પિતૃ અને પછી એને ડર આવ્યો કે મને ખબર પડે કે ભાઈ તું દુઃખી છે ને મારી પાસે આવી તો હું તારું જોઈને જોતીશ એમ કહી શકું અને પૈસા થોડા હું બી કમાઉં. એટલે તો આમાં પછી આને જ્યોતિષીઓને પણ કર્મ નડે કે ના નડે આવી રીતે ખોટી રીતે પૈસા લે તો? ઓફકોર્સ નડે. બ્રાહ્મણોને આમ પણ શ્રાપ છે લક્ષ્મીજીનો. ઓકે. એટલે પણ આજે તો કે બ્રાહ્મણોને બીજા પણ ઘણા બધા જ્યોતિષ આપણે જ્યોતિષીઓને કંઈ વખોડતા નથી. એ લોકો જો એનું કર્મથી પોતે સારી રીતે કમાતો હોય તો મને લાગે છે કે પ્રોફેશનલી કંઈ વાંધો ન હોવો જોઈએ. કોઈને સાચું ગાઈડન્સ આપો છો તમે, એને હા. માનસિક રીતે એને સ્ટ્રેસમાંથી બહાર કાઢો છો, તો એ જ્યોતિષીનું સારું કર્મ છે એમ આપણે કહી શકીએ. પણ કોઈને કે આજે ડરાવીને તમે હા, કારણ કે આશા હા. તમને આપો છો ને કે ભાઈ Yes. આ વ્યક્તિ તમારી પાસે આવી કે મને આ તકલીફ ચાલી રહી છે, તો તમે એને એક આશા બંધાવો છો કે ભાઈ નહીં આ ટેમ્પરરી છે, આ ગોચર, આ દશા છે, જે જેવું અને પછી થશે. રાજી ખુશીથી જે આપે તે લઈ લેવું જોઈએ. બધા પણ પ્રોફેશનલ છે એટલે એવું તો ચાર્જ કરતા હોય છે. તો આપણો જે વિષય છે એના પર આવીએ કે એની માટે આપણે મોટી પૂજાઓ કરાવીએ તો કરાવવી જોઈએ કે ન કરાવવી જોઈએ એ વાત કરીએ. તો જો તમે સમર્થ છો, પૈસા ટકે તમે સુખી છો અને તમને શ્રદ્ધા છે આ બધી વસ્તુઓમાં, તો તમારે ચોક્કસ કરાવવું જોઈએ. કારણ કે જો તમે કરાવશો તો તમને એક માનસિક રીતે એક રિલીફ ફીલ એટલે થશે. સાયકોલોજીકલી કે ભાઈ મેં હવે આ પૂજા કરાવી છે, હવે બધું મારી સાથે સારું થશે. એ તમારો જે એટીટ્યૂડ છે ને એ જ તમારા જીવનને ફરક લાવી દેશે. ઓકે. કારણ કે આમ આપણે જોવા જઈએ ને તો તમે જે મોટી પૂજા કરાવો છો એમાંથી કેટલા લોકોનું પોતાનું જીવન નિર્વાહ થાય છે કે જે કર્મકાંડ બ્રાહ્મણો હોય. કારણ કે આમાં 1-2 બ્રાહ્મણ ન જોઈએ, 8-10 બ્રાહ્મણો જોઈએ. બરાબર. તમે એનું ભોજન કરાવો તો નાના માણસો છે જે પૂજા પોવાળો, ફૂલવાળો, એની વિધિ કરવાવાળા, કર્મકાંડ કરવાવાળા બ્રાહ્મણો છે,
એ કે નાના સાફ સફાઈવાળા છે, કેટરિંગવાળા છે, ભોજનવાળા, જે આ ઘણા બધા લોકોને એનાથી રોજીરોટી મળશે હા. અને એ લોકોના બ્લેસિંગ તમને મળશે કે પણ તો એવું બધું ન કરવા કરતાં આપણે દાન જ આપી દઈએ તો, દાન કરીએ તો દાન પણ કરી શકો જ્યાં જરૂર છે એવી. હમ તમે તમારા ઘણા આપણે તો જોઈએ પણ છે તો બ્લેસિંગ્સ પોતાના જ લેવાના છે ને Yes, લોકોના. પિતૃઓ પાછળ ઘણા લોકો દાન કરતા હોય છે કે પિતૃઓની ઈચ્છા હોય. Okay. કારણ કે પિતૃઓ પણ એ સમજ હોય પિતૃમાં કે ઘણા જ ભણેલા ગણેલા હોય તો કહીને પણ જતા હોય છે કે મારી પાછળ 2 સ્ટુડન્ટને ભણાવજો, એને ફી ભરજો, કે કોઈ સ્કૂલમાં ડોનેશન આપજો, કે કોઈ વિધિ hospital. વિધિ ના કરતા પણ આ રીતે હા, ઘણા કરો. લોકો લખીને ઘણા બધા. પોતાના વિલમાં જતા હોય છે કે ભાઈ આ રીતે મારી ઈચ્છા આ છે. તો આપણે એ ઈચ્છા એની જે પૂર્ણ કરીએ તો એક પિંડદાન જેવું જ થઈ ગયું. કારણ કે ઘણી જગ્યાએ એવું પણ થાય છે કે કોઈ આપણે હિન્દુ શાસ્ત્રમાં જે લખ્યું છે કે વ્યક્તિ ગુજરી જાય પછી એની પાછળ આપણે પિંડદાન, એને સરાવવાની આ બધી વિધિઓ 11મું 12મું જે બધું કરીએ છીએ એ એનાથી એને આત્મા એની એસ્ટ્રલ જર્નીમાં આગળ વધે એની માટે આપણે કરતા હોઈએ છીએ કે એનું જે પણ સાંસારિક કે ભૌતિક જગમાં જે એના અટેચમેન્ટ છે એ છૂટી જાય. બરાબર. એની માટે આપણે એ રીતે કરતા હોય છે. અને આપણે જે ધર્મમાં કે જે જ્ઞાતિ જાતિમાં જન્મ લીધો છે એના જે રિચ્યુઅલ્સ છે એ ફોલો આપણે કરવા પણ જોઈએ એવું હું માનું છું. કારણ કે બધા પાછળ આપણે ભલે એને એઝ અ રિચ્યુઅલ્સ તરીકે રીતે પણ બધા પાછળ સાયન્ટિફિક રીઝનો છે. ઓકે. એમને નથી બનાવવામાં આવ્યા, એ બધા પાછળ રીઝન છે. જેમ કે આપણે પિતૃપક્ષ આવે તો આપણે ખીરને બનાવીએ છીએ, કાગડાને જે શ્રાદ્ધ આપે છે ને ઘરમાં દૂધની આઈટમો બનાવીએ છીએ. કારણ કે ભાદ્રપદ મહિનામાં તમારે દૂધ પીવું એ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. એટલે બધા પાછળ સાયન્ટિફિક રીઝનો છે. એવું નથી કે આપણે રિવાજ છે ને કરવા કે પછી ડરીને પણ તમે કોઈ પણ વસ્તુ કરો. ડર્યા વગર તમે જો તમારા પિતૃઓની પાછળ કોઈ દાન ધર્મ કરો છો તો એ સારું જ છે ને. એ તો તમારો ભાવ છે કે એમને કોઈકને શાંતિ શાંતિ મળે. હા, અને બરાબર એમની છે. ઈચ્છા હોય તો જરૂર કરવું જોઈએ. ઓકે, કાળ બરાબર. સર્પદોષ જે છે એમાં પણ આપણે કહીએ છીએ કે ભાઈ જે રાહુની કેતુની વચ્ચે આ બધા ગ્રહો હોય એને લાઈફમાં બહુ સ્ટ્રગલ આવે તો એની માટે પણ એ નારાયણ બળી જેવી ઘણી બધી વિધિઓ છે જે કરવામાં આવે છે એ પણ મોટા પાયા પર થતી હોય છે. પણ મારું એવું માનવું છે કે ખરેખર આ જે બધી પૂજાઓ છે એ તમને માનસિક રીતે તો એક એશ્યોરન્સ આપી દેશે કે ભાઈ હવે બધું સારું થશે, એક પોઝિટિવ એટીટ્યૂડ તમને આપી શકે છે એમ આપણે કહી શકીએ. કારણ કે આપણા જે પિતૃઓ છે આપણને નડે કે આપણને તકલીફ આપે એવું તો આપણે માની ન શકીએ. હા, એટલે એ બધું અઘરું જ લાગે છે. અને અમે લોકો ડરાવવામાં માનતા નથી ને ડરને દૂર કેવી રીતે કરવો એ અમારો આ એક અભિગમ રહ્યો છે. અને જ્યોતિષ માટે ને એટલે જ એક પત્રકાર તરીકે મને ઘણા બધા સવાલો થાય ને એમાં હું માનતી નથી ને ઘણાને એવું લાગે કે જ્યોતિષમાં માનું છું પણ મને એને કોઈ લોજિકલી સમજાવે તો એ સમજી શકાય. પણ બાકી અંધશ્રદ્ધાની વાત આવે છે ત્યાં આગળ હજી મારા માટે પણ માનવું અઘરું પડે અને ઘણા બધા આપણા દર્શકોને પણ. તો આપણે આજે કન્યા રાશિ વિશે વાત કરીએ. તો કન્યા રાશિ તો એના જે અક્ષરો છે એ પ, ઠ અને અણ. પઠણ અણ પરથી તો નામ હોઈ શકે નહીં તો કે પ કે ઠ પરથી તમારું કોઈનું બી નામ હોય તો તમે કન્યા રાશિના છો અથવા તો તમારી 6 નંબરની રાશિમાં ચંદ્ર હોય હા તો પણ તમે કન્યા છો. અને તમારા પહેલા લગ્નમાં એટલે પહેલા ભાવમાં જો છ નંબર લખેલો હોય તો તમે કન્યા રાશિ વિશેનું અમારું આ જે આખી વાત છે એ પણ તમે જોઈ શકો છો અને સમજી શકો છો. કારણ કે લગ્ન એ તમારું શરીર છે અને ચંદ્ર એ મન છે. એટલે રાશિ અને લગ્ન એટલે કોઈને આ જો તકલીફ હોય કે સમજવામાં, ઘણાએ મને પ્રશ્ન પૂછ્યા કે તમે લોકો લગ્નની વાત કરો છો કે રાશિની, એટલા ખાતર ફરીથી ખુલાસો કર્યો. અમે પહેલાં ઓલા એપિસોડમાં તો ખુલાસો કર્યો જ હતો પણ તમે બંને દ્રષ્ટિએ તમે જોઈ શકો છો. આમ તો બંને સંકળાયેલા છે એકબીજા સાથે. મન જે છે એ શરીરને કંટ્રોલ કરે છે એટલે ક્યાંય પણ તમારે જ્યાં પણ તમે જે પ્રભાવિત હશે કન્યાથી એ તમે આ ક્વોલિટી તમને જોવા આવશે. મળશે. હા, બરાબર. તો જે કન્યા રાશિ છે એનું જે સિમ્બોલ છે એની અંદર એક નાની કન્યા છે
જે સાવ નાની ઉંમરની છે અને એ બોટમાં જઈ રહી છે અને એના એક હાથમાં દીવો છે અને એક હાથમાં અનાજ છે. તો આ જે કન્યા રાશિ છે એની અંદર આપણે જોઈએ છે કે આ જે કન્યા છે જે વાયુને લીધે પાણીની ઉપરથી જઈ રહી છે, તો ત્યાં વાયુ તત્વ આવી ગયું, પાણી પણ છે જળ એટલે જળ તત્વ પણ આવી ગયું, એક હાથમાં દીવો છે એટલે અગ્નિ તત્વ આવી ગયું, બીજા હાથમાં અનાજ છે એટલે પૃથ્વી તત્વ આવી ગયું અને આકાશ તો સર્વત્ર છે. એટલે 12 રાશિમાંથી કન્યા રાશિ એક એવી રાશિ છે જેની પાસે 5 તત્વો છે અને દે આર મલ્ટી ટેલેન્ટેડ અને મલ્ટીટાસ્કિંગ. એને ઈશ્વરે એટલી બધી ખૂબ પ્રતિભાશાળી બનાવ્યા છે કે એનામાં એટલા બધા ક્વોલિટીને ગુણ આપ્યા છે કે એ લોકો કોઈ પણ મલ્ટીટાસ્કિંગ છે એટલે એકસાથે એ લોકો ઘણી બધી વસ્તુઓ મેનેજ કરી શકે એવા એ લોકોને બનાવ્યા છે. તો આ એનું સિમ્બોલ છે, એના પરથી આપણે કહી શકીએ. પણ અહીંયા એક જ જે એ લોકોનો મોટો વીકનેસ જે છે એ છે ઇમેચ્યોરિટી. કારણ કે ઓલી જે કન્યા છે એ મેચ્યોર નથી, નાની ઉંમરની છે. એટલે ઇમેચ્યોરિટી છે ને એને લઈને આ 5 તત્વોનો એ લોકો સદુપયોગ નથી કરી શકતા. એટલે એ તકલીફ છે. એટલે જો આ તમે આના પર કામ કરો, આઈ મીન તમે જ્યારે કોઈ ડિસિઝન લેતા પહેલાં કોઈ અનુભવી હોય કે કોઈનું સેકન્ડ ઓપિનિયન લો, આમ તો આ લોકો લેશે નહીં કારણ કે પોતાને બહુ સ્માર્ટ સમજે છે અને હોશિયાર સમજે છે. એટલે કે મારા જેવું તો કોઈ હોશિયાર નથી, મારે કોઈને પૂછવાની જરૂર નથી, એવો એટીટ્યૂડ હોય ક્યાંક. પણ તો પણ એક જો કોઈ અનુભવી હોય અને તમારે એ વસ્તુને ઓવરકમ કરવી હોય તો તમે જરૂર કોઈનું ઓપિનિયન લેવું જોઈએ એમ હું માનું છું. અને કન્યા જે રાશિ છે એ સ્ત્રી રાશિ છે. એટલે આપણે કહીએ કે લાગણી છે, સૌમ્યતા, કોમળતા, પ્રેમ, આ બધા ગુણ એનામાં આપણને જોવા પણ મળે છે. કારણ કે બેકી રાશિ છે, એનું લિંગ બેકી સ્ત્રી રાશિ છે. એનો જે સ્વભાવ છે એ દ્વિસ્વભાવ છે. એટલે ફિક્સ પણ છે અને ફ્લેક્સિબલ પણ છે. એટલે ઘણીવાર શું થાય છે, આ લોકો ડ્યુઆલિટીને લઈને ડિસિઝન ન લઈ શકે લાઈફના. ઘણીવાર ડિસિઝન લેવાનું હોય તો કન્ફ્યુઝ વધારે થાય ડ્યુઅલ નેચરને લીધે. પછી એમનું જે તત્વ છે એ પૃથ્વી તત્વ છે, જે સંવર્ધન ને સંગઠન અને મલ્ટિપ્લિકેશનનું છે. કારણ કે પૃથ્વીનો નેચર છે, કોઈ પણ વસ્તુ તમે એની અંદર થોડા દાણા નાખો તો એ તમને મબલક પાક આપે. કે પૃથ્વીનો નેચર છે વધારીને આપવું. તો અહીંયા પણ એ તમને જોવા મળશે કે આ લોકોનો જે નેચર છે એ પણ એક્યુમ્યુલેટ કરવું, ભેગું કરવું, આ ટાઈપનો એમનો નેચર હોઈ શકે. અને એમનું જે રાશિનું જે આપણે કહીએ કે ગુણ જે કહીએ તો એ ગુણ છે સત્વ ગુણ છે. એટલે એ લોકો સારા મનના પણ છે, કોઈ તકલીફ એની તો કોઈ છે નહીં. અને ત્રિકોણ એ અર્થ ત્રિકોણ છે, એટલે પૈસા તરફ ઇન્ક્લિનેશન છે. પૈસા ભેગા કરવા, પૈસા ક્યાં બચાવવા, પૈસા કઈ રીતે ગણતરી રાખવી પૈસાની, આ બધી વસ્તુમાં આ લોકો પર્ટિક્યુલર હોય. પ્લાનિંગ, કે આનો જે સ્વામી છે એ બુધ છે. હા, એટલે બુધ હોવાને લઈને પ્લાનિંગથી એ લોકો કરે બધું. પણ તો બુધ તો મિથુન રાશિનો પણ સ્વામી બુધ જ છે. હા હા હા. તો એ બંનેમાં શું, એટલે આમ સરખા કહેવાય મિથુન અને કન્યા કે પછી? હા, એટલે મિથુન રાશિ હતી એ પણ બુધની હતી અને કન્યા રાશિ પણ બુધની છે. તો બેઉનો ડિફરન્સ, કારણ કે કાંઈક તો ડિફરન્સ હોવો જ જોઈએ. ભલે બુધ બેવ છે પણ આપણને જે મિથુનવાળા અને કન્યાવાળામાં ડિફરન્સ દેખાશે. કારણ કે જે મિથુન રાશિ હતી, જે એ રાશિ વાયુ તત્વની હતી. એટલે વાયુ તત્વ છે ને ત્યાં સ્ટેબિલિટી નથી. આપણે અગરબત્તી કે કાંઈ જલાવીએ તો ધુમાડો આમ પણ જાય આમ પણ જાય, કારણ કે ધુમાડાની કોઈ દિશા નથી, તો જ્યાં હવાની ડિરેક્શન મળે એ ડિરેક્શનમાં જતો રહે. એટલે આ લોકોમાં પણ એ સ્ટેબિલિટીનો પ્રોબ્લેમ છે મિથુનવાળા. થોડા કન્ફ્યુઝ છે. કન્ફ્યુઝ તો બેવ છે કારણ કે ડ્યુઅલ રાશિ છે, પણ આ લોકો જે મિથુનવાળા છે એ થોડા વધારે નબળા છે. જ્યારે કન્યાવાળા છે એનું પૃથ્વી તત્વ છે, અને પૃથ્વી તત્વ છે ને એ સ્ટ્રોંગ ને રિજિડ છે. પૃથ્વી કેવી છે? સ્ટ્રોંગ છે, સ્ટેબલ છે, રાઈટ. એટલે આ લોકોમાં એ પ્રેક્ટિકલ એપ્રોચ છે. એ ડિફરન્સ છે મેઇન જે મિથુન અને કન્યા વચ્ચે. એમ આપણે કહી શકીએ. તો તે કંઈ મને વાણી માટે પણ કહું હતું કે આ કન્યા રાશિની વ્યક્તિઓ, હા, બુધ જે ગ્રહ છે ને એ કમ્યુનિકેશનનો જ છે. હા, એટલે આ લોકોનું વાણી પર તો પ્રભુત્વ હોય જ.
પણ એનર્જી તમે ક્યાં વાપરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જે મિથુનવાળા છે ને એ પોતાની બુદ્ધિનો જે ઉપયોગ કરશે ને એ પોતાના ફાયદા માટે, કેવી રીતે હું આમાંથી મારો ફાયદો જોઉં, ક્યાં, અને થોડા બુધ છે ને ગ્રહ એ થોડો ડરપોક પણ છે. એટલે આમ પોતાને સેફ રાખે હંમેશા, ક્યારે સામેથી ન આવે. તમે કોઈ મોરચો જોયો હોય ને તો આગળના જે લોકો હોય ને જોર જોરથી રાડો પાડતા હોય, નહીં ચલેગી, નહીં ચલેગી, મુર્દાબાદ, આ બધું બોલતા હોય. અને બુધવાળા હોય ને છેલ્લે ચાલતા હોય, મોરચામાં સૌથી છેલ્લે હોય. પછી જોવે ને આગળ કંઈ ગડબડથી તો પાછળથી જ ભાગી જાય. આગળ આવશે. આમ આ જોર જોરથી કોણ બોલે? મંગળવાળા. ઓકે. એ અગ્રેશન મંગળનું છે. ઓકે. સામે લડવાનું ને આ જે બધું છે ને એ મંગળમાં છે. મંગળવાર. બુધવાળા જાય, સાથે મિત્ર છે એટલે જાય, પાછળથી છટકી જાય પછી. એ રીતના બુધવાળા એટલે થોડા ડરપોક છે એ લોકો. તો જે મિથુનવાળાની જે આપણે બુદ્ધિ જે વાત કરી કે બુદ્ધિશાળી તો બંને છે, પણ અહીંયા સ્ટેબિલિટી છે, અહીંયા સ્ટેબિલિટીનો અભાવ છે, એમ આપણે કહીશું. અને બુધ જે ગ્રહ છે એ નપુંસક ગ્રહ છે. શા માટે? કારણ કે એને આપણે રાજકુમારની પદવી આપી છે. સૂર્ય રાજા છે, ચંદ્ર રાણી છે, તો જે બુધ છે એ રાજકુમાર છે, મંગળ સેનાપતિ છે. તો એ રાજકુમાર હોવાને લઈને એ નપુંસક છે. એનામાં થોડી જે સમજ કહીએ, મેચ્યોરિટી કહો, એનો અભાવ છે. એટલે એ લોકોને જે પણ ડિસિઝન હોય એમાં ઘણીવાર એ લોકો કન્ફ્યુઝ થતા આપણને લાગે. અને આ લોકોની જે કાળચક્ર પુરુષ કુંડલી પ્રમાણે આપણે જોઈએ તો 6ઠ્ઠી રાશિ છે આ. અને 6ઠ્ઠો જે ભાવ છે કાળચક્ર પુરુષ કુંડલી પ્રમાણે એ વિરોધનો, ઓપોઝિશનનો, કોમ્પિટિશનનો, સામેવાળા સાથે આર્ગ્યુમેન્ટ, ઝઘડા, આનો છે. તો જે આ કન્યા રાશિવાળા હોય ને એ તમે એની સાથે કોઈ વાત કરતા હો ને તો થોડી વારમાં તમને લાગે કે એનો અવાજ મોટો થઈ જાય, ચિલ્લાવીને વાત કરે એને, કારણ કે ઝઘડા પર આવી જાય. એ લોકો જ્યાં ડિસએગ્રી હોય કોઈ વાતથી ત્યાં એ લોકોનો અવાજ મોટો કરીને તમારી સાથે ઝઘડશે. આપણને એમ લાગે અરે તું એમાં આટલું શું ઝઘડીને વાત કરે? ના, હું ઝઘડીને વાત નથી કરતું, હું કહું છું, હું સાચો છું, એ રીતે. કારણ કે એ લોકોને પોતાને નથી ખબર ક્યારે ઝઘડાના ટોન પર એ લોકો આવી જશે. કે એ લોકોને 6th હાઉસથી આપણે જે બાબતો જોઈ છે, 6th હાઉસ સેવાનો પણ છે. આ લોકો જો કોઈ માટે કરે તો બહુ કરી, બહુ જ કોઈ માટે મરી પડે એટલું કરે, પણ સામે એક્સપેક્ટેશન પણ રાખે. ઓકે, મફતમાં નહીં. સેવા સાથે મેવા. એટલે કંઈક મળે તો જ કરે. અને અપેક્ષાઓ રાખે. આજે મેં આનું કર્યું છે તો કાલ સવારે એને મારું કરવું જોઈએ એવી અપેક્ષાઓ રાખે. અથવા તો એનું જ કરે કે જેની સાથે એને ફાયદો થવાનો હોય, રાઈટ? એટલે જો ખરી અપેક્ષાઓ રાખે અને અપેક્ષા પૂરી ન થાય તો પાછું એ ટાઈમ આવે ત્યારે ઝઘડા પર એ લોકોને એ તકલીફ ચાલુ થઈ જાય. કારણ કે ઓલું જે કરેલું એ બધું પાણી ફેરવી જાય. ઓકે. એટલે એ રીતનું એ લોકોને. અને આ લોકો હંમેશા બધી વસ્તુમાં તર્ક ને લોજિક વાપરે. આમાં લોજિક નથી, હું આ વસ્તુ સાથે એગ્રી નહીં થાવ, આ રીતે એ લોકો કહે. એ લોકોને બધી વસ્તુમાં તમે જ્યારે બધી વસ્તુમાં કોઈ વસ્તુને વધુ પડતું એનાલાઇઝ કરો ને પછી તમને ધીરે ધીરે મગજનું પેરાલાઇઝ કરી નાખે. કારણ કે બધી વસ્તુમાં જઈને ખોદ. કારણ કે આ લોકોનો કેવો નેચર છે, આ લોકો બહુ સારા ક્રિટિક્સ ને એડિટર બની શકે. અચ્છા. કારણ કે એ લોકોને ભૂલો શોધતા બહુ સરસ આવડે. તમે આમ મોટું પેઇન્ટિંગ હોય ને એ લોકોને બતાડ્યું તો આમાં જરા આ કલર છે ને આવો હોવો જોઈએ. 98% જે પેઇન્ટિંગ સુંદર છે એ એને નહીં દેખાય, પણ ઓલું 2% જે જરાક ઓલું છે ને એ એને પહેલાં દેખાશે. કારણ કે એ લોકોને એવા લૂપ હોલ્સ ને વીકનેસ શોધવામાં આ લોકો એક્સપર્ટ છે. એટલે આ લોકો ક્રિટિક્સ જે બન્યા ને, જે ક્રિટિક્સનું કામ કરે ને એ સારામાં સારું કરી શકે. ઓકે. તમારે મારા ક્લાસમાં પણ પ્રશ્ન પૂછવાવાળા મોસ્ટલી જે હોય ને એ બધા કન્યાવાળા હોય, કારણ કે એને તર્કથી ચાલવાવાળા. એટલે બધી વસ્તુમાં લોજિક પૂછશે, આમ કેમ, આ કેમ આમ નહીં. કારણ કે આપણે એને જે કહીએ તરત કન્વિન્સ નહીં થઈ જાય બધી વાતથી. એ લોકોને એમાં તમારે સમજાવવા પડે, એ લોકોને સેટિસ્ફાઈ કરવા પડે. ઓકે. એ કન્યાવાળાની ખૂબી છે. પણ આનો એક ડિસએડવાન્ટેજ એ છે કે તમે દરેક બાબતમાં તર્ક ને લોજિક વાપરો તો ઘણીવાર તમે શું લાગણી શૂન્ય થઈ જાઓ, ઓવર પ્રેક્ટિકલ થઈ જાઓ, પછી શું સામેવાળાને તમે જરાક આમ કે ને જડ ભરત જેવા લાગો કે આનામાં તો બહુ જડતા છે, આ કોઈ વસ્તુ સમજે નહીં, આપણે એને કાંઈ પણ કહેવા જઈએ બધી વસ્તુની લોજિકની વાત કરે છે. બરાબર.
ક્યાંક તમારે સામેવાળાની લાગણી સમજીને ક્યાંક તમારે થોડા સેન્સિટિવ થવું પણ પડે. તો આપણે કન્યાવાળાને કહેશું કે તમારે અમુક બાબતમાં અમુક સંબંધોમાં સેન્સિટિવ રહેવું જોઈએ, કારણ કે બધે જ લોજિક અને તર્ક નથી ચાલતા. બરાબર છે. એટલે એ આપણે એમને ખાસ કહેશું. બીજું આપણે એમ કહી શકીએ કે જે આર્ગ્યુમેન્ટ અને નો નેચર છે એમનો, કે કોઈ વસ્તુમાં કોઈ કહે ને એ લોકો ન માને તો આર્ગ્યુમેન્ટ પર ઉતરી આવે. હા, બીજાને તોડી પાડવાનું પણ હોય ને. હા, એટલે શું થાય, એમનું ઇન્ટેન્શન કદાચ ન હોય, પણ મેં જેમ કીધું ને એનો ટોન મોટો થઈ જાય, સામેવાળાને પોતાની વાત કન્વિન્સ કરવા ગમે એ, હા, એની બોડી લેંગ્વેજ આમ થઈ જાય, આંખો મોટી કરીને આમ વાત કરે, એટલે સામેવાળાને એમ થાય કે આ શું, આ તો મારા. એટલે તમે કરો ડિબેટ. હા, એક હેલ્ધી ડિસ્કશન સારી વાત છે કે તમે કોઈ સબ્જેક્ટને લઈને કોઈ ડિસ્કશન કરી રહ્યા છો, એ હેલ્ધી હોવું જોઈએ કે સામેવાળા પણ એમાં હર્ટ ન થાય, આપણે પણ આપણો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ રજૂ કરીએ. બરાબર. પણ આ તો આ ખોટું છે, હાથ પછાડીને વાત કરશે તમારી સાથે. એટલે સામેવાળાને એમ થાય કે આ ઝઘડવા પર આવી ગયું છે, કેમ કે એની વાત કરવાની સ્ટાઇલ જ એવી હશે. એ આમ હાથ પછાડીને, જોરથી બોલીને, આંખો કાઢીને, આમ એક્શન કરીને એવી એ રીતે બોલશે ને કે આમ કે બુદ્ધિના જાતક છે. એટલે બુદ્ધ બહુ ત્યાં પાવરફુલ છે. તારી સાથે વાત કરતા કરતા મને કેટલી બધી કન્યાઓ દેખાય. અને ચોક્કસ જ અમને પણ જે લોકો સાંભળતા હશે એમને પણ આ બધું. એટલે આ બધી શું થાય, એમની વીકનેસીસ થઈ જાય કે તમારે આ વીકનેસ પર કામ કરવાનું છે. તમે બુધના જાતક છો, તમારામાં ભગવાને તમને એટલી બધી આ રીતે બનાવે છે કે કોઈ સ્ત્રી હોય તો એ નોકરી પણ કરે, સંતાનને પણ સારી રીતે સાચવે, ઘર પણ સારી રીતે મેનેજ કરે, એના ઇનલોઝને પણ સારી રીતે, કારણ કે એનામાં એ બધી કાબેલિયત છે. પેઇન્ટિંગ, ડ્રોઈંગ, આ બધી વસ્તુ બધું એક સાથે કરી શકે, કારણ કે મલ્ટી ટાસ્કિંગ ને મલ્ટી ટેલેન્ટેડ છે. જો તમે એનો 5 જે તત્વો તમારી પાસે છે, જે કોઈ જ રાશિ પાસે નથી, આ કન્યા રાશિ પાસે છે, જો તમે એનો પ્રોપર વેમાં ચેનલાઇઝ કરો છો એને, તો તમે બહુ આગળ વધી શકો છો. કારણ કે બધું જ એ લોકોને. પણ સ્ત્રી તો બધી જ મલ્ટીટાસ્કિંગ નથી હોતી. હવે હું કન્યા રાશિ નથી, પણ હું પણ હા, એટલે સ્ત્રી સહજ, હા, સ્ત્રીઓને ભગવાને એ વરદાન છે. એ લોકો આપણે એક બાજુ કુકર ચાલતું હોય, એક બાજુ શાક ચાલતું હોય, એક બાજુ આપણું બીજું કંઈ ચાલતું હોય, એ રીતે આપણે કરી જ શકીએ છીએ. પણ આ લોકોમાં એ વધુ વિશેષતા છે. આ લોકો બધી બધું જ સારી રીતે એ લોકો મેનેજ કરી શકે. તો આપણે એ લોકોને એમ કહેશું કે થોડા વધુ પડતો જે લોજિક ને તર્ક બુદ્ધિ છે એને સાઈડ પર, બાજુ પર રાખે, વધુ પડતું પ્રેક્ટિકલ થવાનો પ્રયત્ન ન કરે, ક્યાંક ભાવના બીજાની સમજે, અને જે ટોન છે એને હળવો રાખે, એટલે સામેવાળો વ્યક્તિ હર્ટ ન થાય. તો એ ખાસ એ લોકોને આપણે કહેશું. અને બુધ જે અહીંયા બુધનું જે વર્ચસ્વ છે એ બહુ છે, કારણ કે કન્યા પણ ખરી. હા, કન્યા રાશિ છે એ પૃથ્વી તત્વ છે અને બુધ ગ્રહ પણ પૃથ્વી તત્વ છે. તો બુધ અહીંયા ડબલ રીતે કામ કરે છે. એટલે બુધના જે સંગઠન, સંવર્ધન જે છે ને, મારું તો મારું, તારું પણ મારું, ઘણીવાર એ પણ એટીટ્યુડ હોય, કારણ કે બુધ છે. એટલે પોતાની કોઈને આપવું નહીં, મારું હું તને આપવું નહીં, અને તારું તો મારું જ છે, એ રીતનું એ લોકોનું એટીટ્યુડ જોવા મળે. તો આ બધી વસ્તુ ઉપર તમારે ધ્યાન આપવાનું કે ભાઈ તમે જો કન્યા છો તો એમ આપણે કહી શકીએ. બરાબર. હવે આપણે આવતા એપિસોડમાં 7મી રાશિ એટલે કે તુલા રાશિ વાત કરીશું, જે બેલેન્સ છે. યસ. અને મારી રાશિ છે, એટલે મને એમાં વધારે રસ છે. ચોક્કસ. તો તમને જે પણ પ્રશ્ન હોય તે અમને કોમેન્ટમાં લખીને જણાવશો, અમે એનો જવાબ આપીશું. મોબાઈલ નંબર અમે આપતા નથી, એટલે મહેરબાની કરીને તમે મોબાઈલ નંબર માંગતા નહીં. અને અમે લોકો કન્સલ્ટિંગ કોઈ રીતનું અત્યારે પૈસાથી કે કશાથી કરતા નથી. જ્યોતિ કોઈ જ રીતના પૈસા લેવામાં માનતી નથી. એટલે અમે આ ખાલી ફક્ત મને એમ છે કે એક પત્રકાર તરીકે કે લોકોને જાણકારી મળે, નવું માહિતી મળે. બાકી તો જ્યોતિષને લોકો અંધશ્રદ્ધાનો વિષય ગણીને ઘણા બધા બુદ્ધિશાળી લોકો બાજુ પર મૂકી દેતા હોય છે કે ભાઈ જ્યોતિષની વાત નહીં કરવાની, તમે બીજી બધી વાત કરો. અને મને તો ઘણા લોકો એમ કે અરે દિવ્યેશ, તું પત્રકાર થઈને જ્યોતિષમાં માને છે?
પણ ના, મને કોઈ લોજિકલી થોડું ઘણું સમજાવે તો હું એ સમજવાનો પ્રયત્ન કરું. હું એ બારણા બંધ ન કરી દઉં, પણ મને એના સવાલો થાય તો હું સવાલોના જવાબ મેળવું. એટલે તમને પણ કોઈ પણ જાતના પ્રશ્નો હોય જ્યોતિષ અંગે, કોઈ પણ રાશિ વિશે, તો અમને લખીને જણાવશો. અમે એમના ઉત્તર ચોક્કસ આપવાનો પ્રયત્ન કરીશું. નમસ્તે. નમસ્તે.